જય ગૌ માતા। હવે આપણે સિમરન ગામની અંદર જો અવેડાનું કામ તો પૂર્ણ થવાની હારી ઉપર છે। સરસ મજાનો જો અવેડો બને છે અને હવે લાદી અને પ્લાસ્ટરનું થોડું ઘણું કામ બાકી છે, પણ આવનારા સમયની અંદર એક આપણે એવી એક માંગ છે કે આ જે ગ્રાઉન્ડ અત્યારે આ બધું દેખાય છે, જેમાં તમે આ ગૌ માતાને જુઓ છો, તો આ બધી આ ગૌ માતા જે દેખાય છે ને, આમાં ચોમાસામાં પાણી ભરાવાનો એક પ્રશ્ન હોય છે અને આ ગોરમટના હિસાબે ગાય માતા ખૂતે નહીં, એના માટે આપણે એક એવા વ્યક્તિની જરૂર છે, એક દાતાની આપણે જરૂર છે કે ભાઈ આની ભરતી કરવા માટે જો આપણને સહયોગ આપે તો ગાય માતાના આશીર્વાદ મળે એવું એક આ કામ છે સરસ મજાનું। તો આ જો ભરતી થઈ જાય એટલે ગમે ત્યારે આમાં ગાયું ગમે એટલી ઊભી રાખ્યું હોય, દાન પુણ્ય કરવું હોય કે જે કાંઈ કરવું હોય એના માટે આ બેસ્ટમાં બેસ્ટ એક જગ્યા છે। પણ મૂળ ખાડાના હિસાબે 500 થી 700 ફેરાની જરૂરિયાત હોય માટીની, તો એવા એક દાતાને આપણે અપીલ કરીએ છીએ કે આ મકર સંક્રાંતિના દિવસે જો એક દાતા કોઈ આવે તો ગૌ માતાના એને પૂરેપૂરા આશીર્વાદ મળશે અને સારામાં સારું પુણ્યનું કામ આ કરવા જેવું એક છે। તો આપણે સિમરન ગામના તમામ લોકોને આપણે કહીએ છીએ કે ભાઈ એક દાતા યા તો કોઈ 4 થી 5 દાતા ભેગા થઈ અને આ ભરતી જે ભરવાનું કામ છે એમાં સહયોગ આપે। સરસ મજાનું પુણ્યનું કામ છે ને જો અહીં ઊભા છે એમાંથી પણ કોઈને ભાઈ છે ઈચ્છા? હા બોલો। 11,000 રૂપિયા આપણા દિલાભાઈ તરફથી જો 11,000 રૂપિયા ચાલુ ફોન એવો હજી બંધ નથી કર્યો, અહીંયા ખાલી ઊભા તને વાત થઈ એટલે એને કીધું કે વિડીયો ફરીવાર ચાલુ કર અને મારે 11,000 રૂપિયા આપવા છે અને 11,000 રૂપિયા 11,000 મારા હરેશભાઈ સોંદરવા તરફથી 11,000 ને 11,000 રૂપિયા દિલાભાઈ। હવે એ તો તમે આપણે ખબર જ છે કે દિલાભાઈ પોતે એક મુસલમાન છે, છતાં પણ ગાય પ્રત્યેનો પ્રેમ એમાં એ અશોકને માટે જો અવેડામાં એનું યોગદાન છે અને આ ભરતી ભરવામાં પણ એમનું યોગદાન છે। એટલે જેને દાન કરવું હોય એને ધર્મની કોઈ પાબંદી નડતી નથી, માત્ર ને માત્ર ધર્મમાં એક માનવતાના નાતે અને ગાય માતા માટેથી પણ જો તમને સૌથી પહેલાં એ આગળ આવ્યા દિલાભાઈ અને આ હરેશભાઈ સોંદરવા બંને તરફથી 11,000 આવે છે। તો હજી પણ આપણે ગામની અંદર આ 2 થઈ ગયા છે ને હવે આપણે 3 જણા 5 દાતા મળે એટલે આમાં 500 થી 700 ફેરા નખાઈ જાય અને અતિ સુંદરમાં સુંદર આપણું આ જે પાદર કહેવાય ને એકદમ રળિયામણું થાય, મસ્ત મજાનું થઈ જવાનું છે। જય ગૌ માતા। મજાનો ગૌ માતાને આમ તો લોકો એમ કે ભાઈ આ ખેડના દિવસે ન નાખો, બધું વધારે થઈ જતું હોય, પણ છતાં પણ ખેડનું એક અનેરું મહત્વ હોય છે પૂજદાન કરવા માટેનું। એટલે દરેક ગામના સરપંચ શ્રીઓ પતંગો આપે છે, પણ આપણા ગામના સરપંચ શ્રી આ મૂગા પશુઓ